श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री अमने महाराणी की जय। श्री हरिराय महाप्रभु की जय। આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ, તેમાં નવમું વલ્લભાખ્યાન આવ્યું છે। નવમા વલ્લભાખ્યાનમાં 8મી કડી આવી છે। શ્રી ગોપાલદાસજી ગુસાઈજીના ચતુર્થલાલજી શ્રી ગોકુલનાથજીના સ્વરૂપનું વર્ણન કરે છે। श्री गोकुलपति अति गुणनिधि तात तणो प्रतिबिंब रे रसना श्री पार्वती पति प्रेम शोभा सकल कुटुंब रे रसना। श्री गोकुलनाथजी सर्वगुणना भंडाररूप हता। તેમના તાચરણ શ્રી વલ્લભ કુળની શોભારૂપ હતા। તેમના વહુજીનું નામ પાર્વતી વહુજી હતું। તેમણે ગોકુલનાથજીનો અપૂર્વ પ્રેમ સંપાદન કર્યો હતો। હવે ગોપાલદાસજી શ્રી ગુસાઈજીના ચતુર્થલાલજી શ્રી ગોકુલનાથજીના સ્વરૂપનું વર્ણન કરે છે। તેઓ યશગુણનું પ્રાગટ્ય હતા। યશગુણનું સ્વરૂપ એવું છે કે તેમાં સર્વગુણો પ્રગટ દર્શન આપે, માટે શ્રી ગોપાલદાસજી આપશ્રીને ગુણનિધિ કહે છે। ગુણનિધિ એટલે સર્વગુણોના ભંડારરૂપ। જગતમાં લૌકિક મનુષ્ય પણ પોતાના ગુણો દ્વારા બીજાનો પ્રેમ પ્રાપ્ત કરી શકે છે। અહીં શ્રી ગોકુલનાથજી સર્વ અલૌકિક ગુણના ભંડારરૂપ હોવાથી માયાવાદીઓનો પરાજય કરવા સર્વ સામર્થ્યવાન હતા। આપશ્રીએ નાના મોટા અનેક ગ્રંથોની રચના કરી હતી। પુષ્ટિમાર્ગનો પ્રચાર કર્યો હતો। શ્રી ઠાકોરજી શ્રી વલ્લભકુળ અને વૈષ્ણવનું સ્વરૂપ બતાવી સત્સંગની ભાવના પ્રગટાવી હતી। વૈષ્ણવને પ્રમાદ છોડી સેવામાં પ્રભુ સન્મુખ કર્યા હતા, માટે શ્રી ગોપાલદાસજી આપને તાત તણો પ્રતિબિંબ કહે છે। તાત એટલે દાદા। આપશ્રીના તાત ચરણ શ્રી મહાપ્રભુજીનું જ જાણે સર્વ રીતે આ પ્રતિબિંબ ન હોય એવું આપનું સ્વરૂપ હતું। મહાપ્રભુજીનું જ અધૂરું કાર્ય શ્રી ગોકુલનાથજીએ પૂર્ણ કર્યું। આપના વહુજી પાર્વતી વહુજી હતા। તેઓ પણ સેવામાં ખૂબ જ સુઘડ અને પ્રેમવાળા હતા। તેથી ગોકુલનાથજીનો તેમના પ્રત્યેનો અખંડ પ્રેમ હતો। શ્રી ગોકુલનાથજી વલ્લભકુળની શોભારૂપ હતા, કારણ કે આપે ચિદ્રૂપ નામના સંન્યાસી સામે ટક્કર લઈ માળા તિલકનું રક્ષણ કર્યું હતું। આપે સર્વ ભાઈઓ અને તેમના પરિવારને પ્રેમથી એક સૂત્રે રાખ્યા હતા। શ્રી ગોકુલનાથજીની આજ્ઞાને માથે ચઢાવીને આપશ્રીએ જરૂર પડે કેટલાક ચમત્કારો બતાવી રાજા જહાંગીર વગેરેને નમાવ્યા હતા। આપના સેવ્ય સ્વરૂપ શ્રી ગોકુલનાથજી છે, જે હાલ શ્રી ગોકુલમાં બિરાજે છે। શ્રી ગિરિરાજ ધારણની લીલાનું તે સ્વરૂપ છે। આપનું પ્રાગટ્ય 1608 ને માગસર સુદ સાતમને શુક્રવારે થયું હતું। શ્રી ગોપાલદાસજી શ્રી રઘુનાથજીના સ્વરૂપનું હવે વર્ણન કરે છે। શ્રી રઘુપતિ અતિ ગજ ગતિ રતિપતિ કરુ બલિહાર રે રસના શ્રી જાનકી જીવન એ સદા મધ્યમણી રતમય હાર રે રસના। શ્રી રઘુનાથજીની ચાલ હાથીના સમાન હતી। તેમના મુખારવિંદની સુંદરતા કામદેવને લજાવે તેવી હતી। તેમનું દર્શન કરતાં સૌ તેજમાં અંજાઈ જતા। જેમ રત્નજડિત હારમાં પદક શોભે, તેમ સૌ ભાઈઓમાં તેઓ શોભતા હતા। તેમના વહુજી જાનકીજી વહુજી હતા। તેઓ જીવન પ્રાણ હતા। ગુસાઈજીના પંચમલાલજી શ્રી રઘુનાથજીના પ્રાગટ્યનો હેતુ સમજાવતા ભક્ત કવિ કહે છે કે દરેક યુગે યુગે પ્રભુએ પોતાના વચનનું પાલન કરવા માટે પૃથ્વી ઉપર પધારવું પડે છે। ક્યારેક મર્યાદા પુરુષોત્તમને પણ પુષ્ટિ સ્વરૂપ ધારણ કરવું પડે છે, કારણ કે પ્રભુ કર્તુમ અને અકર્તુમ છે। ત્રેતાયુગમાં સાક્ષાત રામચંદ્રજી પ્રગટ થયા હતા। તેમનું જ પ્રાગટ્ય શ્રી રઘુનાથજી છે, માટે અહીં શ્રી રઘુનાથજીને રઘુપતિ રૂપે નિરૂપણ કર્યું છે। શ્રી ગોપાલદાસજીને રઘુનાથજીમાં શ્રી રામચંદ્રજીના દર્શન થાય છે। મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીને પુષ્ટિ પુરુષોત્તમનું સ્વરૂપ
કેમ ધારણ કરવું પડ્યું? તો શ્રી રામચંદ્રએ જેવી મર્યાદા રાખી હતી તેવી મર્યાદા બીજું કોઈ રાખી શકે નહીં. તે મર્યાદાને લઈને સીતાજીને શ્રી રામચંદ્રજીનું સંયોગ સુખ પ્રાપ્ત થયું નહોતું. તેમણે આખું જીવન પ્રભુના વિયોગમાં જ વિતાવ્યું હતું. તેથી સીતાજીના મનોરથ પૂર્ણ કરવા અને સંયોગ સુખ આપે ફરી પુષ્ટિ સ્વરૂપે પ્રાગટ્ય લીધું. બીજો હેતુ એ હતો કે રામચંદ્રજી સ્વરૂપે આપે અયોધ્યાના પશુઓ સહિત સૌને વૈકુંઠમાં મોકલ્યા હતા, પરંતુ પોતાના પિતાને સ્વર્ગમાં મોકલ્યા હતા, કારણ તેમણે પોતાના વચન માટે પ્રભુના સુખનો વિચાર નહોતો કર્યો. તેથી રામચંદ્રજી પિતૃભક્તિનું પૂરેપૂરું પાલન કરી શક્યા નહોતા. માટે આપે ફરી પૃથ્વી ઉપર પધારી શ્રી ગુસાઈજીને ત્યાં જાનકીજીને સંયોગ સુખ આપ્યું અને પિતૃભક્તિનું પાલન કર્યું હતું. અષ્ટજાપ પૈકીના નંદાસજીના મોટાભાઈ તુલસીદાસજી અનન્ય રામ ભક્ત જ્યારે નંદાસજીની સાથે ગોકુળ આવ્યા ત્યારે તે દિવસે રઘુનાથજીનું લગ્ન થયું હતું. નંદાસજી તુલસીદાસને લઈને ગુસાઈજી પાસે આવ્યા અને વિનંતી કરી કે આ મારા મોટાભાઈ રામચંદ્રજી સિવાય બીજા કોઈને માથું નમાવતા નથી. ત્યારે ગુસાઈજીએ રઘુનાથજી અને જાનકી વહુજીને આજ્ઞા કરી કે તમારા સેવક આવ્યા છે, તેમણે તમારા મૂળ સ્વરૂપે તેમને દર્શન આપ્યા. ત્યારે તુલસીદાસજીએ સાષ્ટાંગ દંડવત કર્યા. તે વખતે નંદાસજીએ પણ એક ચોપાઈ ગાઈ હતી. કિત મુરલી કિત ચંદ્રિકા કિત ગોપિયન કોસાર આપને જાનકે કારણે શ્રી કૃષ્ણ ભયે રઘુનાથ. એમ કહેવાય છે કે તુલસીદાસજીએ જ્યારે ગુસાઈજીના શરણે આવવાની ઈચ્છા કરી, પરંતુ ગુસાઈજીએ આજ્ઞા કરી અમારા ઘરમાં તમારા જેવા ટેકીલા ભક્તો અનેક છે, પરંતુ તમારા ઘરમાં તમે એક જ છો, માટે તમારું ઘર ખાલી થાય તે ઠીક નથી. શ્રી રઘુનાથજીની ચાલ ગજગતિ જેવી સુંદર હતી, સ્વરૂપ કામદેવ જેવું અલૌકિક હતું. એક વખત શ્રી ગુસાઈજી શૃંગાર કરતા હતા ત્યારે સર્વ બાળકો પણ ત્યાં બિરાજતા હતા. તે વખતે રઘુનાથજીની ઉંમર 3 વર્ષની હતી. શ્રી ગુસાઈજીએ શૈયા મંદિરમાંથી શૃંગારની પેટી લાવવા સંસ્કૃત ભાષામાં આજ્ઞા કરી. મંજુષામ આનય. શ્રી રઘુનાથજી શૈયા મંદિરમાં ગયા, પણ શું લાવવું તેની તેમને ખબર ના પડી, કારણ કે હજી વિદ્યાભ્યાસ શરૂ થયો નહોતો. તેથી તેઓ રડવા લાગ્યા. ત્યારે મહાપ્રભુજી ત્યાં પ્રગટ થયા અને તેમને આ પેટી શૃંગારને લઈ જવા માટે આજ્ઞા કરી. શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી શ્રી રઘુનાથજીના મુખમાં ચરવિત તાંબૂલ પધરાવ્યું. એટલે શ્રી રઘુનાથજી નામરત્નાખ્ય સ્તોત્ર પાઠ કરતાં કરતાં બહાર પધાર્યા. આ જોઈ સૌ આશ્ચર્યચકિત થયા. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી તેમના ઉપર શ્રી મહાપ્રભુજીની કૃપા થઈ છે, તેથી તેઓ મહાન વિદ્યાવિલાસી અને અર્થગંભીર થશે. જેમ હારના મધ્યમાં મણીનું પદક શોભે, તેમ સર્વ ભાઈઓની વચ્ચે આપ શોભતા હતા. આપનું સેવ્ય સ્વરૂપ શ્રી ગોકુલચંદ્રમાજી હાલ કામવનમાં બિરાજે છે. રઘુનાથજીના શ્રીગુણ પ્રગટ બિરાજે છે. તેમનું પ્રાગટ્ય 1611 કારતક સુદ 12ને બુધવારે થયું હતું. આપના વહુજીનું નામ શ્રી જાનકીજી વહુજી હતું. હવે શ્રી ગોપાલદાસજી છઠ્ઠાલાલજી શ્રી યદુનાથજીનું સ્મરણ કરવાનું કહે છે. આગળનું કાલે. જય શ્રી ગોકલેશ.